લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાહ તાલુકામાં કોંગ્રેસ પક્ષનો પાણી મુદ્દે હલ્લાબોલ. વાવથરાદ જિલ્લાના રાહ તાલુકામાં આજે પાણીના મુદ્દે રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચી સુજલામ સુફલામ નહેરમાં નિયમિત પાણી છોડવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણી નજીક આવે ત્યારે જ નહેરોમાં પાણી છોડવામાં આવે છે, જ્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ નહેરો ફરી સૂકી ભટ્ટ પડી જાય છે, જેના કારણે ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કોંગ્રેસ આગેવાનોએ કહ્યું હતું કે હાલ ઉનાળાની કડકડતી ગરમીમાં પાણીની સમસ્યા ગંભીર બની છે. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી અને પશુઓ માટે પણ પાણીનો પ્રશ્ન ઊભો થયો છે. છતાં સરકાર માત્ર ચૂંટણી સમયે જ પાણી છોડીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે સુજલામ સુફલામ નહેરમાં તાત્કાલિક અને નિયમિત પાણી છોડવામાં આવે, જેથી ખેડૂતોને રાહત મળે અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા દૂર થાય. રિપોર્ટર રમેશભાઈ ચૌધરી, રાહ. આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. થરાદ ગ્રામમાંથી જે સુજલામ સુફલામ નહેર પસાર થાય છે, કાચી નહેર, એ ઘણા ટાઈમથી સૂકી પડી છે. ફક્ત ને ફક્ત જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક દિવસ પૂરતી ભરવામાં આવે છે, એના પછી પાણી છોડવામાં આવતું નથી. અત્યારે ઉનાળાનો સમય છે, ખેડૂતોને પશુપાલન માટે પાણી જોઈએ, ઘાસચારા માટે પણ પાણી જોઈએ અને છેલ્લા ઘણા ટાઈમથી સૂકી ભટ્ટ પડી છે. તો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ સુજલામ સુફલામમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે અને જે નહેર ચાંગડા સુધી જે કાપી નાખવામાં આવી છે એ નહેરને નેનાવા સુધી અને રાજસ્થાન બોર્ડર ખોડા સુધી વધારી અને કાયમી પાણી ભરેલું રહે, એ અમારી ખેડૂતોની માંગણી છે, લાગણી છે. અને ખેડૂતો વતી અમે પાર્ટીના આગેવાનોએ આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. જલ્દીમાં જલ્દી આ જો નિર્ણય નહીં આવે અને પાણી ભરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને નહેર ભરવા માટે સરકારને ફરજ પાડશું.